નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 12 વિદ્યુત અને ઇલેક્ટ્રિસિટી આપણે જોઈ રહ્યા છીએ. આજે આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહ વિશેની ચર્ચા કરતા હતા. એના વિશે આપણે થોડી ચર્ચા આજે પણ કરીશું. અગાઉના લેક્ચરમાં એટલે કે પહેલા લેક્ચરની અંદર આપણે શરૂઆત કરી હતી વિદ્યુત ભાર વિશે. ફરીથી ટૂંકમાં યાદ કરી દઈએ. વિદ્યુત ભાર એ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર એટલે પ્રોટોન, ઋણ વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન. ધન વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻19 ઘાત કુલમ્બ, જ્યારે ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય પણ એટલું જ, પણ માઈનસ 1.6 × 10⁻19 ઘાત કુલમ્બ. એટલે કે વિદ્યુત ભારનો SI એકમ શું થશે? કુલમ્બ કહેવામાં આવે છે. પછી આપણે ચર્ચા કરી હતી, એક પ્રયોગ પણ જોયો હતો કે કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયાને એકબીજાની નજીક લઈ જવામાં આવશે ત્યારે કાચનો સળિયો ધન વિદ્યુત ભારે ધારણ કર્યો અને જ્યારે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારે, જેના લીધે બંને વચ્ચે શું થયું? આકર્ષણની સ્થિતિ જોવા મળે છે. એટલા માટે કહી શકીએ કે કોઈ દ્રવ્યની અંદર વિદ્યુત ભારે થયું. પછી આપણે વિદ્યુત પ્રવાહ વિશેની ચર્ચા કરી હતી કે કોઈ વાહક છે, એ વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. પછી આપણે થોડીક માહિતી જોઈ હતી. કોઈ વાહક તાર છે, તાંબાના તારની વાત કરી તો તાંબાના તારની અંદર એક અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન હોય છે. ચલો ફરીથી એકવાર પાછા ઇલેક્ટ્રોનની વાત કરીએ. આ એક તાંબાનો તાર છે જેને આપણે વાહક તાર પણ કહી શકીએ. વાહક કે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે. તેમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંને હશે. એટલે કે વિદ્યુત ભારનો જથ્થો જેને આપણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત, એમાં રહેલા ઋણ વિદ્યુત ભાર એટલે આ પ્રોટોન છે, એમાં ઇલેક્ટ્રોન છે ને આ રીતના અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. કોઈ એક જ દિશામાં ગતિ નહીં. આ રીતના આમાં રહેલા બે ઇલેક્ટ્રોન દર્શાવેલા છે કે જે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા દર્શાવેલા છે. જો આ રીતના કોઈ વાહકનો તાર છે, એટલે કે કોઈ તાંબાના તારની અંદરથી ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, એને આપણે મુક્ત ઇલેક્ટ્રોન શબ્દ વાપર્યો. તો મુક્ત ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ આ દર્શાવેલી છે. તો ઇલેક્ટ્રોનની ગતિ બધી જ દિશામાં સમાન હોય છે. જો આ બાજુની દિશામાં, આ બાજુની દિશામાં, બધી જ દિશામાં ઇલેક્ટ્રોનની ગતિ સમાન હોવાથી એની અંદર જમણી બાજુ કે ડાબી બાજુ ઇલેક્ટ્રોનની ગતિ સમાન હોવાથી એ વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો શૂન્ય થઈ જાય છે, જેના લીધે એમાં વિદ્યુત પ્રવાહ રચાતો નથી. તાંબાના તારનો ટુકડો હોય તો એની સાથે કાલે જ વાત કરી, એની સાથે તમે નાનકડો બલ્બ જોડી દો તો પ્રકાશિત થાય ન થાય. તો તમને તેમ કે તાંબાના તારમાં તો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એ કેમ ન થતું? ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કીધું, પણ ઇલેક્ટ્રોનની ગતિ બધી જ દિશામાં કેવું હોય? સમાન હોય છે, જેથી વિદ્યુત પ્રવાહ ખાલી તાંબાના તારની અંદર ઉત્પન્ન થતો નથી. પણ જો ઈ જ તાર છે કે જેની અંદર આ રીતના ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એની સાથે કોઈ બેટરી જોડી દેવામાં આવે. જો બેટરીને આવી સંજ્ઞા વડે દર્શાવવો છે, આ મોટો છેડો પ્લસ, નાનો છેડો માઈનસ વડે દર્શાવવો. આ બેટરીની સંજ્ઞા છે. આ મોટો છેડો પ્લસ અને માઈનસ. જાણો છો બેટરીની અંદર તમે જોઈશું, ન જોયું તો જોઈ લીજો, પ્લસ અને માઈનસ બંને દર્શાવેલા હોય છે. એટલે કે ધન અને ઋણ. હવે જ્યારે તાંબાનો તાર એટલે કે વાહક સાથે બેટરી જોડી દેવામાં, આપણે જાણીએ છીએ બેટરીની અંદર રાસાયણિક ઉર્જા હોય, તો એ રાસાયણિક ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે, જેના લીધે આ અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન છે એ બધા જ એક જ દિશામાં ગતિ કરશે. એટલે થશે શું? આની અંદર રહેલા આ અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન છે ને, પછી આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા
એ બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરશે. આ રીતના એટલે કે ઋણથી ધન ધ્રુવ તરફ એ ઇલેક્ટ્રોનની ગતિ થાય છે. આવું શા માટે થયું કે જ્યારે એ વાહક તારની સાથે શું જોડી? બેટરી જોડી, કે જે બેટરી એટલે વિદ્યુત કોષ કહેવાય, કે જેના લીધે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જા, જેના લીધે આ તારમાં રહેલા ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ હતી એ એક જ દિશામાં ગતિ થઈ, જેના લીધે વિદ્યુત પ્રવાહ રચાયો. કેની ગતિને લીધે? ઇલેક્ટ્રોનની ગતિને લીધે થશે. ચલો કીધું વાહક તારને, આ વાહક તાર એને બેટરી દ્વારા ઉર્જા આપવામાં આવશે, ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન એનો પ્રવાહ એ વાહક તારના બેટરીના એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફની દિશામાં મેળવી શકાય છે, જેના લીધે આપણે કહી શકીએ છીએ કે આ વાહક તાર ઉપર વિદ્યુત પ્રવાહ રચાણો છે, કે ઇલેક્ટ્રોનની ગતિ થઈ છે. રેડી? બધાને સમજાઈ ગયું વિદ્યુત પ્રવાહ કઈ રીતના રચાશે? ચલો આપણે વાત કરી જૂની વાત, કે અગાઉના સમયની અંદર વાત કરીએ તો પહેલાના વૈજ્ઞાનિકો છે ને એવું માનતા કે ધન વિદ્યુત ભારની ગતિ, ધન વિદ્યુત ભારની ગતિને લીધે વિદ્યુત પ્રવાહ સર્જાય છે. આમાં આપણે જાણીએ છીએ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંને છે, એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે તાંબાના તારની અંદર. તો એમાં વિદ્યુત પ્રવાહ છે ને, અગાઉના સમયના વૈજ્ઞાનિકો એવું માનતા કે ધન વિદ્યુત ભારની ગતિને લીધે એ વિદ્યુત પ્રવાહ સર્જાય છે. એટલા માટે એ ધન વિદ્યુત ભારની ગતિની દિશાને એ વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવતા. પહેલા વૈજ્ઞાનિકો એવું કે ધન વિદ્યુત ભારની ગતિને લીધે વિદ્યુત પ્રવાહ સર્જાય છે. પરંતુ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી, નવમા ધોરણમાં આપણે શીખ્યા યાદ છે ને, પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ત્યારબાદ જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, ત્યારબાદ વાહકની અંદર ઇલેક્ટ્રોનની ગતિને લીધે વિદ્યુત પ્રવાહ સર્જાય છે એવું જાણવા મળ્યું, કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે જેના લીધે વિદ્યુત પ્રવાહ સર્જાય છે. પણ હાલના સમયમાં આપણે જોઈએ તો હાલમાં આપણે વિદ્યુત પ્રવાહની દિશા છે એ ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં જ આપણે લઈએ છીએ. ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લઈએ, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ. જો રૈવાજિક કેમ શબ્દ વાપર્યો? કે અગાઉના વૈજ્ઞાનિકો એવું માનતા કે ધન વિદ્યુત ભારની ગતિને લીધે વિદ્યુત પ્રવાહ સર્જાય છે, જેના લીધે એને શબ્દ વાપર્યો રૈવાજિક વિદ્યુત પ્રવાહ. રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા બંને દિશા કેવી છે? વિરુદ્ધ છે. જો આ એક આકૃતિ દર્શાવું છું. આ કોઈ એક તાંબાનો તાર છે, એટલે વાહક તાર છે. એ વાહક તાર સાથે હું સાથે બેટરી જોડી દઉં. પ્લસ અને માઈનસ. ધ્યાનથી જોજો, આ બેટરી છે તો બેટરીનો આ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ આ બાજુ આ રૈવાજિક પ્રવાહ છે. કેવો પ્રવાહ? રૈવાજિક પ્રવાહ. માઈનસ થી પ્લસ તરફ આ રીતના આ વાહકતાની અંદર આ બાજુ ધન વિદ્યુત ભારની ગતિ છે, જેના લીધે આને રૈવાજિક વિદ્યુત પ્રવાહ એની ગતિની દિશા આ બાજુ હોય છે. હવે એના કરતા ઉલટી, એટલે કે આના કરતા ઉલટી વાત કરીએ તો આ બાજુની કે ઇલેક્ટ્રોન છે ને આ બાજુની સાઈડ આમ ગતિ કરે છે. આમાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ મેં દર્શાવી છે. આમાં જોઈ શકો છો તમે ઇલેક્ટ્રોન. તો એ ઇલેક્ટ્રોન છે એ કોના કરતા ઉલટો રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા આ તરફ છે, જ્યારે
ઇલેક્ટ્રોનની ગતિની દિશા આ બાજુની તરફ છે. રેડી? જો અહીં કીધું રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનની દિશા એ બંને કેવી હોય છે? વિરુદ્ધ જોવા મળે છે. ચલો આપણે આ વિદ્યુત પ્રવાહ વિશે ટૂંકમાં આપણી દિશા ટૂંકમાં જોઈ. મુક્ત ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ દર્શાવતા હોય છે. એની એક જ દિશામાં સમાન ઇલેક્ટ્રોનની ગતિ જેના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. અગાઉના વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે ધન વિદ્યુત ભારની ગતિ જેના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા. પણ જે થોમ્સનની ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારબાદ એવું જાણવા મળ્યું કે ઇલેક્ટ્રોનની ગતિને લીધે એ વિદ્યુત પ્રવાહ રચાય છે. રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા બંને કેવી છે? ઉલટી જોવા મળે છે. ચલો આ વાત થઈ વિદ્યુત પ્રવાહની સામાન્ય માહિતી. હવે આપણે વિદ્યુત પ્રવાહ એટલે શું તેનું સૂત્ર જણાવો અને તેનો SI એકમ જણાવો. 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય. સૌથી પહેલા આપણે વિદ્યુત પ્રવાહ એટલે શું અગાઉ જોયું એ જ પ્રમાણે આપણે વાક્ય લખી. એકમ સમયમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ચલો વ્યાખ્યા સમજી. આ કોઈ તાંબાનો તાર છે, વાહક તાર. એકમ સમયમાં આમાંથી આપણે બેટરી જોડી દઈએ ત્યારે વિદ્યુત ભારનો જથ્થો એ ગતિ કરશે. એટલે એકમ સમય 1 સેકન્ડમાં, 1 મિનિટમાં, 1 કલાકમાં, એકમ સમયમાં વાહકના કોઈ પણ આડછેદ, દાખલા તરીકે તાર છે વચ્ચેનો ભાગ તો કોઈ પણ જગ્યાએ બ્લાક સ્લાઇસ થઈ છે વચ્ચે સર્કલ જેવો ભાગ આમ દર્શાવો. આ એક આડછેદ થયો. કેવું? તો એકમ સમયમાં વાહકના કોઈ પણ આડછેદ, તો આ જગ્યાએ ગમે આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારના જથ્થાને, ધન વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન છે એટલે કે ઋણ વિદ્યુત ભાર, વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. આના પરથી આપણે સૂત્ર લખી શકીએ. એકમ સમયમાં સમય વાહકના કોઈ પણ આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારના જથ્થા, વિદ્યુત ભાર નો જથ્થો ને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ. જો આપણે ધારી લઈએ, જો આની જેમ t સમયમાં લો, એકમ સમયમાં એટલે ધારી લો t સમયમાં 1 સેકન્ડ હોય, ગમે અહીં ધારેલું છે t સમયમાં. આના આધારે લખશું. જો t સમયમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારના જથ્થો q હોય તો વિદ્યુત પ્રવાહ આના વડે દર્શાવવામાં આવે છે. t સમયમાં એટલે લખ નાખીએ આપણે સમયની જગ્યાએ, સમયને આપણે t વડે દર્શાવીએ છીએ. આડછેદમાંથી વહેતો વિદ્યુત ભારનો જથ્થો q હોય, વિદ્યુત ભારનો જથ્થો q હોય તો વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવે છે. ચલો સૂત્ર લખ્યું. I બરાબર q ના છેદમાં t, એટલે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર એના છેદમાં t એટલે કે સમય. ચલો આના આધારે આપણે
આને એકમને વ્યાખ્યાયિત પણ કરી શકીએ. તમને પ્રશ્ન પૂછે એકમ વ્યાખ્યાયિત કરો તો અહીં કયું એટલે વિદ્યુતભાર. આની જેવું વાક્ય લખી કે 1 સેકન્ડમાં અહીં સમય લખી 1 સેકન્ડમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વિદ્યુતભાર નો જથ્થો 1 કુલંબ હોય. કુલંબ કેમ લખ્યું? વિદ્યુતભારનો એકમ શું છે? કુલંબ. 1 કુલંબ હોય તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર રચાય. જો બાકી આ છે કઈ નથી. 1 સેકન્ડમાં વાહકમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલંબ હોય 1/1 તો જવાબ આવશે 1I બરાબર 1 એમ્પિયર રચાય. પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય કે વિદ્યુત પ્રવાહનો એકમ વ્યાખ્યાયિત કરો તો આ વાક્ય લખવાનું થશે. ચલો આપણે હવે આનો એકમ જોઈએ. વિદ્યુત પ્રવાહનો એકમ સૂત્ર ઉપરથી એકમ જાણી શકીએ છીએ. સૂત્ર આવું છે જો I બરાબર Q/T. તો Q વિદ્યુતભારનો એકમ શું થાય? કુલંબ. સમયનો એકમ સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થયું? કુલંબ/સેકન્ડ. પહેલા પૂછું વિદ્યુત પ્રવાહ નો SI એકમ. વિદ્યુત પ્રવાહનો SI એકમ થશે કુલંબ એના છેદમાં સેકન્ડ. એને કુલંબ છેદમાં સેકન્ડ વડે પણ દર્શાવવામાં આવે છે. અથવા તો આમ પણ લખી શકીએ જો અને આમ લખો કુલંબ સેકન્ડ ઉપર જાય તો સેકન્ડની -1 અથવા વિદ્યુત પ્રવાહનો આના કરતા વધુ ઉપયોગી એકમ આ SI એકમ છે કુલંબ પ્રતિ સેકન્ડ અથવા તો બીજો એકમ એમ્પિયર નામના વૈજ્ઞાનિક. કે વૈજ્ઞાનિક ખાસ યાદ રાખજો એન્દ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિક ઉપરથી વિદ્યુત પ્રવાહનો એક બીજો એકમ પણ છે એમ્પિયર, જેને A વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યુત પ્રવાહનો SI એકમ કુલંબ પ્રતિ સેકન્ડ અથવા તો બીજો એકમ શું થશે? એમ્પિયર. એમ એક માર્કમાં પૂછાય કે વિદ્યુત પ્રવાહનો એકમ કયા વૈજ્ઞાનિકની યાદમાં? તો કે એન્દ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં. ચલો એના સિવાય વિદ્યુત પ્રવાહના નાના એકમો જોઈએ. વિદ્યુત પ્રવાહના કેટલાક બીજા એકમો નાના એકમો છે આ એમ્પિયર સિવાયના. એ દર્શાવું છું. મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર થાય. જેમ આપણે કહીએ 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એવી જ રીતે મિલી એમ્પિયર 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર થાય. નાનું થયું. પછી એના સિવાય હજી એક નાનો એકમ છે 1 માઇક્રો એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયર થાય. તો વિદ્યુત પ્રવાહના આવા નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻6 એમ્પિયર થશે. વિદ્યુત પ્રવાહ માપવા માટેના સાધનનું નામ છે વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન. કે કોઈ તાર છે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ માપવા માટેના સાધનનું નામ છે એમીટર. શું છે? એમીટર. યાદ રાખવા માટે સરળ પડશે જો વિદ્યુત પ્રવાહનો SI એકમ શું છે? એમ્પિયર. તો આ ઉપરથી વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન શું થાય? એમીટર. જો કઈ રીતના માપ? દાખલા તરીકે અહીં પરિપથ દર્શાવો. જેમાંથી આપણે ઘરની અંદર પરિપથ આ દાખલા તરીકે લેમ્પ છે, આ તાર છે અને આ બેટરી છે. આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ જાય છે ત્યારે બલ્બ શું થાય? પ્રકાશિત થાય.
હવે આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ નક્કી કરવું હોય તો કયું સાધન, તો કે એમીટર. તો હવે એમીટર આ વિદ્યુત પરિપથની અંદર છે ને શ્રેણીમાં જોડવામાં છે. શ્રેણી અને સમાંતર જોડાણ આપણે શીખીશું આ ચેપ્ટરની અંદર, પણ અત્યારે એટલું ટૂંકમાં સમજાઈ ગયું. શ્રેણી એમીટર હોય ને તો એમીટર તમે આ દોરડામાં વચ્ચે ગમે ત્યાં જોડી શકો છો. એટલે દાખલા તરીકે હું એમીટર છે ને આ રીતના દર્શાવું, આ ગોળ કરીને એમીટર. તો એમીટર આ મૂકી દેશો મીટર છે કે જે વિદ્યુત પ્રવાહ માપવા માટે. તો આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે નક્કી કરી શકાય છે. તો હંમેશા વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન છે એમીટર એ વિદ્યુત પરિપથમાં, આ વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથમાં હંમેશા એ કેમાં જોડવામાં આવે છે, શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે જો આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે વિદ્યુત પ્રવાહ માપવો હોય તો વિદ્યુત પરિપથમાં એમીટર શેમાં જોડવામાં આવે છે, તો કે એનું શ્રેણી જોડાણ એટલે કે શ્રેણીમાં જોડવામાં આવે છે. ચલો આ વાત કરીએ આપણે. પરીક્ષામાં 3 માર્કમાં પૂછે તો આટલું લખવાનું. જો વિદ્યુત પ્રવાહ એટલે શું, તેનું સૂત્ર આ લખી શકો તો આ, તેનો એસઆઈ એટલો આટલું, અને 3 માર્ક. પછી જુદા જુદા પ્રશ્નો શરૂ થાય, એના નાના એકમો જાણો. વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન તો કે એમીટર. વિદ્યુત પરિપથ હંમેશા કેમાં, વિદ્યુત પરિપથમાં હંમેશા એમીટર શેમાં જોડવામાં આવે, તો કે શ્રેણીમાં જોડવામાં આવે છે. ચલો એના સિવાય એક વાક્ય લખો. જો વાહકના આની જ વાત કરો, આડછેદમાંથી t સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો તો એ આકૃતિ સહિત સમજીએ. આમાં છે આ તાર છે, તો વાહકના આડછેદ એમાંથી પસાર થતા ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન, વાહકના આડછેદમાંથી t સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, જો અહીં n ધારી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા દાખલા તરીકે 1 હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જાણવા માટેનું એ સૂત્ર છે Q બરાબર NT. યાદ રાખજો ખાસ કે જ્યારે વાહકના આડછેદમાંથી t સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q જાણવું હોય, કેટલો વિદ્યુત ભાર આમાંથી પસાર થાય, તો એના માટેનું સૂત્ર Q બરાબર NE છે. E તો જાણો છો કે જે આપણે E એટલે વિદ્યુત ભાર, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ છે ને. આ એક ઇલેક્ટ્રોન હોય નો વિદ્યુત ભાર, એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર આટલો થશે કે કઈ જો n છે એટલે સંખ્યા કેટલી, 1 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. તો Q વિદ્યુત ભાર 1 હોય, પ્રશ્ન પૂછાય 1 માર્કમાં, 1 ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત ભાર જણાવો તો કેટલો આવશે, 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. કેમ કે n ની જગ્યાએ 1 મૂકી, ઇલેક્ટ્રોનની જગ્યાએ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. તો Q બરાબર આટલો આવશે. ચલો આ વાત કરીએ આપણે વિદ્યુત પ્રવાહ એટલે શું, તેનું સૂત્ર અને તેનો SI. હવે આપણે એક વિદ્યુત પરિપથની રચના કરીએ. ઇંગ્લિશમાં શબ્દ સાંભળ્યો છે સર્કિટ, ઇલેક્ટ્રિક સર્કિટ, એની રચના કરીએ. ચાલો સૌથી પહેલા આપણે વિદ્યુત પરિપથ કેને કહેવામાં આવે છે,
વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગની વિદ્યુત પરિપથ કહે છે। વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગ, જો સતત એક જ ચાલે એ વાક્ય સ્વરૂપ એટલે વિદ્યુત પ્રવાહ સતત ચાલે। તમને યાદ હોય તો 8મા ધોરણમાં તમે પ્રયોગ કરતા, એક નાનકડો સેલ લેતા, એક નાનકડો બલ્બ લેતા, પછી કોર્ડ બનાવતા, સ્વિચ બનાવતા, એટલે સેફ્ટી પિન, તેમાં પિન દૂર કરો તો વિદ્યુત પ્રવાહ અટકી જાય, તો વિદ્યુત પ્રવાહ આગળ વહન ન થાય તો બલ્બ પ્રકાશિત ન થાય। જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવશે એટલે કે પ્રવાહ સતત રહેશે ત્યારે એ બલ્બ પ્રકાશિત થશે। ચલો એક વિદ્યુત પરિપથ એક સર્કિટ દર્શાવું છું, એની અંદર જુદા જુદા સાધનો છે। એક બલ્બની રચના છે, સર્કિટની અંદર બલ્બ આ રીતે દર્શાવવામાં આવે છે। એની સાથે એક આ બેટરી દર્શાવી છે, મોટો છેડો એ ધન ધ્રુવ દર્શાવે, નાનો છેડો છે એ ઋણ ધ્રુવ દર્શાવે છે। આ વિદ્યુત પરિપથની અંદર એક કોર્ડ જેને આપણે સ્વિચ કહીશું, પછી એક વિદ્યુત પ્રવાહ માપવા માટેના સાધનનું નામ શું હશે? એમીટર। તો એમીટર એક દર્શાવું છું, એમીટર એટલે કેપિટલ A વડે દર્શાવું છું આ રીતે। હજી આકૃતિ પૂર્ણ નથી। આ બેટરી છે, તો બેટરીમાં જ્યારે કોર્ડ ચાલુ કરવામાં આવશે કેપિટલ K વડે દર્શાવવાનું કોર્ડ થાય। ચલો અહીં નામે દર્શાવી દો સાથે, અને પ્લગ કોર્ડ કહેવાય, પછી આને બેટરી અથવા તો વિદ્યુત કોષ કહેવાય। જેવી સ્વિચ ચાલુ કરશો ને ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન માઈનસ પ્લસ તરફ, ત્યારે આ વિદ્યુત બલ્બ જે પ્રકાશિત થશે, ચાલુ થશે, ત્યારે આ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આ એમીટર દ્વારા સાધન દ્વારા માપી શકાય છે। ચલો આખી રચના થઈ આ રીતના કહું વાક્ય સ્વરૂપે, બેટરી એટલે વિદ્યુત કોષ અથવા તો બેટરી કહેવાય, પછી વિદ્યુત બલ્બ, એમીટર, પ્લગ કોર્ડ અથવા તો સ્વિચ દર્શાવતી વિદ્યુત પરિપથની રેખાકૃતિ। ગયા વર્ષે પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો તો 2 માર્કનો પ્રશ્ન આવો હતો, વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, એમીટર અને પ્લગ કોર્ડ દર્શાવતી એક વિદ્યુત પરિપથની રચના દર્શાવો। એટલે આ રીતના દોરવાની હતી આકૃતિ, તમને પણ પરીક્ષામાં 2 માર્કમાં પૂછે તો આ રીતના દોરવાની થશે। ચલો હવે એક દાખલો કે જે આપણે વિદ્યુત પ્રવાહ જોયું એના આધારિત દાખલો છે। દાખલા સાવ સહેલા છે, જોતા જઈએ। કોઈ વિદ્યુત બલ્બ છે, દાખલા તરીકે આપણા ઘરની અંદર બલ્બ છે, ફિલામેન્ટની અંદર રહેલો તાર માંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, જો રકમમાં આપેલું છે એ સૌથી પહેલા લખી નાખો। 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે આપેલું છે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહને I સંજ્ઞા વડે દર્શાવીએ। વિદ્યુત પ્રવાહ કેટલો? તો કે 0.5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે। સમય આપેલો છે, સમયને આપણે t વડે દર્શાવીએ। 10 મિનિટ સુધી એ વહે છે, તો પરિપથમાં
એટલે કે બલ્બના પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. વિદ્યુત ભાર જેને આપણે Q વડે દર્શાવીએ છીએ. સાવ નાનકડો દાખલો 1 માર્કમાં પૂછે 2 માર્કમાં પૂછે. ચલો સૌથી પહેલા એ જોઈ લેવાનું રકમમાં આપેલી વસ્તુ છે એ SI એકમમાં છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. સમય સેકન્ડમાં તો આ મિનિટ છે તો સેકન્ડમાં ફેરવી નાખી. 10 મિનિટ છે અને સેકન્ડમાં ફેરવી તો 10 ગુણ્યા 60 કેટલા થશે તો કે 600 સેકન્ડ થશે. મિનિટ ને સેકન્ડમાં ફેરવી. બાકી હવે સૂત્ર મૂકી દેવાનું. વિદ્યુત પ્રવાહનું સૂત્ર યાદ છે બધા. I બરાબર Q ના છેદમાં T. અહીં આપણે Q મેળવવાનું છે વિદ્યુત ભાર. આપણી પાસે વિદ્યુત પ્રવાહ છે સમય છે. Q ને કરતા બનાવો. Q બરાબર I T એટલે I ગુણ્યા T થશે. જો જોઈએ I વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0.5 ગુણ્યા T સમય કેટલું છે 600. ભૂલતા નહીં, ભૂલથી 10 મિનિટ ન મુકાઈ દે, જવાબ ખોટો આવશે. એ મિનિટ છે સેકન્ડમાં 0.5 એટલે 5 ના છેદમાં 10 600 0 0 60 ગુણ્યા 5 કેટલા થશે 6030 300. Q બરાબર વિદ્યુત ભારનો એકમ શું થાય કુલમ. ખાસ એકમ પણ લખવાનું છે. તો પરિપથમાંથી વહન પામતો વિદ્યુત ભાર કેટલો આવશે 300 કુલમ એ પરિપથમાંથી વહન પામે છે. ચલો અહીં સુધી આપણે રાખી છે અને આના જેવો જ એક એક્ઝામ્પલ આપું છું. તમારે જવાબ કમેન્ટ બોક્સમાં લખવાનો છે. ફેરફાર તમારે આટલો કરી નાખવાનો છે. જવાબ છે દાખલો આ છે વિદ્યુત પ્રવાહ ડાયરેક્ટ લખું છું 0.2 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ 0.2 એમ્પિયર 20 મિનિટ સુધી અને T બરાબર 20 મિનિટ. તો પરિપથમાંથી વહન પામતો વિદ્યુત ભાર ગણો. Q બરાબર કેટલો. તમારો જવાબ કમેન્ટ બોક્સમાં લખવાનો છે. આના જેવો જ દાખલો છે. બાકી આના પછીના લેક્ચરમાં આપણે નવા ટોપિકની શરૂઆત કરશું. ધન્યવાદ.